સતત વધારો થયો છે। ડેમની સપાટી 343.90 ફૂટ પર પહોંચી। ઉકાઈના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। 67,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। તાપી નદી પર આવેલ કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો। કાકરાપાર ડેમ 5.70 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થવાથી 27 ગામને એલર્ટ કરાયા છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવા સૂચના અપાઈ છે। दक्षिण गुजरात की जीवादोरी समान उकाई डेम एनी पूर्णता सपाटी थी मात्र 1 फूट दूर है। दृश्य में बताने प्रयास करी कि उकाई डेम में आ 343.90 फूट पानी भराता हाल उकाई डेम में पानी नो आउटफ्लो चालू करवामां आव्यो छे। तापी नदी नी अंदर 2 कांठे वृत्ति थई छे। उकाई डेम ना 6 दरवाजा 4 फूट खोली 67,128 क्यूसेक पानी छोड़ाता हाल तापी नदी ना कांठे आवेला 27 जेटला गामोने पण वहीवटी तंत्र द्वारा एलर्ट करवामां આવ્યા છે। આ દ્રશ્ય છે આ માંડવી તાલુકાના કાકરાપાર ડેમના કાકરાપાર ડેમની પૂર્ણતા સપાટી 160 ફૂટ છે, જે હાલ 165.70 ફૂટથી જે ચાલી રહ્યું છે, એટલે કે 5.7 ફૂટ જેટલું આ જે કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્ય સર્જાવા પામ્યા છે। તો સાથે સાથે વાત કરવામાં આવે તો તાપી કાંઠે આવેલા ગામોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। આ જે નયનરમ્ય દ્રશ્યો છે એ કાકરાપાર ડેમના છે। કાકરાપાર ડેમ એની પૂર્ણતા સપાટીથી 5.70 ફૂટ ઓવરફ્લો થતો હાલ દ્રશ્ય પણ કેમેરામાં કેદ થવા પામ્યા છે। ખાસ કરીને આજે તાપી નદીને કાંઠે આવેલા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પારલોલી। રાજકોટના ઉપલેટા પાસેનો મોજ નદી પરના કોઝવેના સમારકામની માંગ ઉઠી છે। મોજ ડેમ ઓવરફ્લો થવાથી છેલ્લા 20 દિવસથી નદી ઉપરનો કોઝવે તૂટી ગયો છે અને કોઝવેનો રસ્તો બંધ કરાતા 4-5 ગામના લોકોને 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। વળી કેટલાકને આ તૂટેલા કોઝવે પરથી નદીના પ્રવાહમાં જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર બનવું પડે છે। સ્થાનિકોની માંગ છે કે વરસાદે વિરામ લીધો છે અને તેથી આ કોઝવેનું તાત્કાલિક સમારકામ થાય। આ વિદ્યાર્થીઓને જો ફરીને જાય તો 12 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી કરી અને વિદ્યાર્થીઓ ગઢાડા પ્રાથમિક શાળાએ આવતા હોય, જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય। ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય, એસટીનો પ્રશ્ન હલ થાય તેવી અમારે ગામ લોકોની માગણી છે। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે।